Hello friends, welcome all on કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો થર્ડ લેક્ચર છે કે જે 5 યર પ્લાન વિશેનો છે, પંચવર્ષીય યોજના. તો ફ્રેન્ડ્સ, જે પણ લોકોએ આપણા આગળના 2 લેક્ચર ના જોયા હોય તો પહેલાં એ બંને લેક્ચર જોઈ લેજો. ત્યારબાદ આ લેક્ચર જોજો કે જેથી પંચવર્ષીય યોજના છે કે જે કન્ટિન્યુ તમને સમજાઈ શકે અને એમાં કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને ખ્યાલ આવી જાય કે જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે સારી એવી પ્રિપરેશન કરી શકો. અને આ જે લેક્ચર છે જે પંચવર્ષીય યોજનાઓ વિશેના એ તમામ પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ખાલી ગૌણ સેવા મંડળ નહીં કે પંચાયત મંડળ નહીં કે જીપીએસસી નહીં, પરંતુ કેટલા બધી એક્ઝામ જે હોય કે જ્યાં 5 યર પ્લાન ઇકોનોમી જ્યાં પણ સબ્જેક્ટ આવતો હશે એમાં આપણને 5 યર પ્લાનનો એક તો ક્વેશ્ચન જોવા મળે જ છે. અને સાથે સાથે જે ગ્રામ સેવક છે કે જેમાં પણ ઇકોનોમી એક સબ્જેક્ટ આપણો હશે તો એમાં પણ આ વસ્તુ કામ લાગશે, એટલે આપણા માટે તો ડબલ બેનિફિટ છે એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે આગળના જે 5 યર પ્લાન હતા 1 to 6 5 યર પ્લાન આપણે જોયેલા હતા. આજે આપણે વાત કરીશું 7મી પંચવર્ષીય યોજના વિશે. તો 7મી પંચવર્ષીય યોજના જે છે કે જેની આપણે આજે વાત કરીએ તો 7મી પંચવર્ષીય યોજના છે કે જેનો સમયગાળો કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે તો એ છે 1985 થી 19. આ જે સમયગાળો છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર બાદ જો આપણે વાત કરીએ કે આ જે 7મી પંચવર્ષીય યોજના હતી એમાં શેનો એનો ઉદ્દેશ્ય શું હતો, એટલે કે શેમાં ભાર મૂકવામાં આવેલું હતું તો કે આપણું જે ખાદ્યાન્ન ઉત્પાદન હોય છે, શું છે ખાદ્યાન્ન ઉત્પાદન, એમાં વધારો કરવાનો. આપણે કેવી રીતે ઉત્પાદન છે કે જે વધારી શકીએ તથા રોજગારીનું સર્જન કરવાનું એમાં ભાર મૂકવામાં આવેલો હતો. ખાદ્યાન્ન ઉત્પાદનમાં વધારો કરવાનો તથા રોજગારીનું સર્જન કરવાનું. શું કરવાનું? રોજગારીનું સર્જન. આપણી જે ઇકોનોમી છે કે જે અત્યાર સુધી કેવી ઇકોનોમી રહી છે તો કે આ જે રોજગારીનું જે સર્જન કરવામાં નિષ્ફળ નીવડેલી છે. શું થયેલું છે? નિષ્ફળ નીવડેલી છે. આપણે બધા જ 5 યર પ્લાન તમે જોજો, પરંતુ રોજગારીનું સર્જન 100% થયું નથી. ચલો 100% ના થાય, પરંતુ 90% પણ રોજગારીનું સર્જન 5 યર પ્લાન થ્રુ થયેલું નથી. અને અત્યારનો જો આપણો મેઇન ક્વેશ્ચન હોય, એક મેઇન સમસ્યા હોય એ છે રોજગારીનું સર્જન. અને જે પણ લોકોને મેન્સની જો ગ્રુપ એમાં એક્ઝામ આવશે તો એમાં આ ક્વેશ્ચન પૂછાઈ પણ શકે એવો છે કે ભારતીય બંધારણ અથવા ભારતીય અર્થતંત્રમાં એવી કેવી જોગવાઈઓ હોવી જોઈએ અથવા તો કેટલી જોગવાઈઓ રહેલી છે કે જેમના દ્વારા રોજગારીનું સર્જન થઈ શકે છે. અથવા એ ટાઈપનો પણ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે 3 માર્ક્સમાં કે આજ સુધીની પંચવર્ષીય યોજનાઓ તથા નીતિ આયોગ વિશે તમે રોજગારીના સર્જન અંગેની ચર્ચા વિચારણા કરો. ગમે એ ક્વેશ્ચન પૂછી શકે છે. આપણું જે બંધારણ છે કે જેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં પણ છે રાજ્યએ જે અનુસરવાના જે નિયમો હોય એમાં રોજગારીનું સર્જન કરવું એ ડીપીએસપીમાં પણ આપેલું છે, પરંતુ 100% એ વસ્તુ પોસિબલ થતી નથી. એનું કારણ મેઇન છે આપણી જે વસ્તી છે એટલી હદે વધેલી છે કે રોજગારીનું સર્જન હરેક વ્યક્તિ માટે થોડું મુશ્કેલ બની જાય છે. કમિંગ ટુ ધ પોઈન્ટ, આપણા પોઈન્ટ ઉપર આવી જઈએ તો શું થયું? આ 7મી જે પંચવર્ષીય યોજના હતી કે જેમાં ખાદ્ય ઉત્પાદન છે એમાં વધારો કરવાનો તથા રોજગારીનું સર્જન કરવાનું અને જનસંખ્યા જે છે કે જેનો વૃદ્ધિ દરમાં ઘટાડો કરવો. શું કરવાનું? જનસંખ્યા એના વૃદ્ધિ દરમાં ઘટાડો કરવાનો. એટલે કે આ 7મી પંચવર્ષીય યોજના છે કે જેનો ઉદ્દેશ્ય શું હતો તો કે પહેલું ખાદ્યાન્ન ઉત્પાદનમાં વધારો કરવાનો, રોજગારીનું સર્જન કરવાનું અને
જનસંખ્યા જે છે એટલે કે આપણી જે વસ્તી, જનસંખ્યા એટલે અહીંયા શું છે? વસ્તી. તો વસ્તીમાં જે વધારો થતો હોય એને ઘટાડવાનો, કેમ કે આપણને ખ્યાલ છે જેટલી વસ્તી વધશે એટલા જે આપણા રિસોર્સિસ છે, જે ફેક્ટર ઓફ પ્રોડક્શન્સ છે, કે જે હરેક વ્યક્તિ માટે રિસોર્સના સ્ત્રોતો ઘટી જશે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે 100 રૂપિયા છે, તો જો ઘરમાં આપણે એક જ ભાઈ આપણી જોડે હોય અથવા તો એક જ બેન હોય, એટલે કે એક ભાઈ અને બેન હોય, તો એ બંને વચ્ચે ઇઝીલી 50-50 આવી શકે, આપણને ખ્યાલ છે. પણ તો જો એની જ જગ્યાએ કોઈ એક કુટુંબ હોય કે જેમાં 3 બેન હોય છે અને એક ભાઈ હોય છે, અથવા તો એક બેન ને 3 ભાઈ હોય છે, તો શું થાય? 100 રૂપિયા એમાં ડિવાઈડ થઈ 4, તો એકકના ભાગમાં કેટલા? 25-25 રૂપિયા જ આવે. અહીંયા 50 રૂપિયા આવતા હતા, અહીંયા 4 જણા, 4 બાળકો થઈ ગયા, એટલે શું થાય? 25 રૂપિયા જ એકના ભાગમાં આવશે. અહીંયા 2 બાળકો હતા એટલે 50-50 આવશે. સેમ એવી જ રીતે આપણા જે દેશ છે કે જે આપણા સંસાધનો છે કે જે લિમિટેડ હોય છે, અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે બધા જ સંસાધનો પૂરતા પ્રમાણમાં અવેલેબલ હોતા નથી. એટલા માટે જે 7મી પંચવર્ષીય યોજના છે કે જેમાં પ્રોફેસર રાજકૃષ્ણ, એક સેકન્ડ, પ્રોફેસર રાજકૃષ્ણ એમને શું કહ્યું હતું? તો કે પ્રોફેસર રાજકૃષ્ણ જે છે એને શું કીધું કે હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ આપ્યો હતો. શું આપ્યું હતું? હિન્દુ વૃદ્ધિ દર. આને પ્રોફેસર રાજકૃષ્ણએ શું કર્યું? હિન્દુ વૃદ્ધિ દર કે જેનો ખ્યાલ આપ્યો, વૃદ્ધિ દરનો ખ્યાલ આપ્યો. અને આ જે હિન્દુ વૃદ્ધિ દર હતું કે જે શું કેને કહેવા માંગતા હતા કે આઝાદી પછીથી 1985 આપણે જોઈએ છીએ, આ 1985માં 7મી પંચવર્ષીય યોજના શરૂ થઈ હતી. તો આપણને આઝાદી ક્યારે મળી? 1947માં. ત્યારથી 1985માં શું થયું? તો કે હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ આપ્યો, એટલે કે ભારતીય જે અર્થતંત્ર હતું કે જેનું વૃદ્ધિ દર કેટલો રહે આપણને જોવા મળ્યો તો 3થી લઈને 3થી 5% જેટલો જ વૃદ્ધિ દર આપણને જોવા મળ્યો હતો. એટલે કે અહીંયા જે હિન્દુ વૃદ્ધિ દર છે, એટલે હિન્દુ એટલે અહીંયા કોઈ આપણે રિલિજનને કન્સિડર કરતા નથી. વળી કોઈ એવો ઓબ્જેક્શન લેશે કે અહીંયા હિન્દુ કેમ આપેલું છે, તો એ નહીં. પ્રોફેસર રાજકૃષ્ણએ ખાલી એટલું જ કીધું કે જે હિન્દુ વૃદ્ધિ દર એટલા માટે કીધેલું છે કે 1947થી 85 સુધીમાં શું થયું? તો કે જે આપણો વૃદ્ધિ દર હતો એ 3થી 3.5%નો જ રહ્યો, એટલે કે વૃદ્ધિ દરમાં કંઈ વધારો આપણને જોવા મળ્યો નહીં. અને હવે આપણે વાત કરીએ કે 7મી પંચવર્ષીય યોજના છે એમાં અગત્યના શું કાર્યો થયા? તો અગત્યના કાર્યોની જો વાત કરીએ તો ફર્સ્ટ આપણે કહીએ કે 1988 કે જ્યાં સેબીની સ્થાપના થઈ. શું થયું? સેબીની સ્થાપના થઈ. તો સેબી, તો કે સેબી શું છે? તો કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શું છે? સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને આ જે સેબી છે એ શું કરે છે? આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય કે ફ્યુચર માર્કેટ છે, શેર માર્કેટ છે, કે જેમાં થયું આપણે મોસ્ટ ફેમસ અદાણીનું જોયું હતું કે યુએસમાં અદાણીના જે પણ શેર્સ હતા એને કંઈક ડીલ કરેલી હતી, અને અદાણી કંપની જે છે કે જેના શેર્સ એ ઘણા એવા હતા કે જે 3000 પહોંચેલા હતા, અને અત્યારે તમે જો એની પ્રાઇસ જોવો તો તમને 1000થી 1500ની આસપાસ જોવા મળે છે. ઘણા શેર્સમાં તો 3000ની પ્રાઇસવાળા અત્યારે 500માં જોવા મળે છે. તો આ બધી વસ્તુ છે એમાં કોઈ નિયમન કરનારી જે સંસ્થા હોય તો એ છે સેબી. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ 1989 એટલે કે 1989 કે જ્યાં શું થયું? જવાહર રોજગાર યોજના. જવાહર રોજગાર યોજના કે જેની શરૂઆત થઈ. જવાહર રોજગાર યોજના છે કે જેની શરૂઆત 1989માં થઈ. ત્યારબાદ આ જે યોજના છે કે જેનું નામ બદલવામાં આવ્યું અને ગ્રામીણ ગરીબોને રોજગાર પેદા કરવાના ઉદ્દેશ્ય સાથે આ જવાહર રોજગાર યોજના છે શરૂ થયું. ત્યારબાદ આજે જવાહર
જવાહર રોજગાર યોજના છે કે જેનો મેઇન એમ શું હતો તો કે જે ગ્રામીણ ગરીબો છે એને રોજગાર આપવાનો. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ કે આ જે 7મી પંચવર્ષ યોજના છે એનો લક્ષ્યાંક શું હતો, તો લક્ષ્યાંકની જો વાત કરીએ તો આ યોજનાનો 5% વૃદ્ધિદર નિશ્ચિત કરેલો હતો અને વૃદ્ધિદર આપણને અચીવ થયો 6%. એટલે આ જે યોજના છે કે જે આપણા માટે સક્સેસફુલ સાબિત થઈ હતી. 7મો 5 યર પ્લાન યોજના નહીં પણ તો 7 5 યર પ્લાન જે છે કે જે આપણા માટે સક્સેસફુલી હતો. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ આપણી જે હવે યોજના 8મી યોજના શરૂ નહીં થઈ, આપણો ત્રીજો રોજગાર યોજના અવકાશ જોવા મળશે. શું જોવા મળશે? યોજના અવકાશ અથવા તો રોલિંગ પ્લાન. આ ત્રીજી જે યોજના અવકાશ જોવા મળે છે એનો સમયગાળો શું હતો? 1990 થી 1992 સુધીનો સમયગાળો હતો. અને આ જે રોજગાર યોજના છે રોજગાર યોજના જ કે મારાથી બોલાઈ જાય છે ત્રીજો યોજના અવકાશ કે 5 યર પ્લાનમાં જે આપણે જોયું કે વચ્ચે ઘણા એવા હોય પ્લાન સમયગાળો કે જ્યાં 5 યરનો પ્લાન કન્ટિન્યુઅસ ન થતો હોય, ઘણા એવા કારણોના લીધે તો શું કરે સરકાર 1 વર્ષ અથવા 2 વર્ષ અથવા 3 વર્ષના અલગ અલગ પ્લાન કરે કે જેને આપણે રોલિંગ પ્લાન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આ જે ત્રીજો યોજના અવકાશ છે એમાં મેઇન કાર્ય થયું. શું થયું? તો કે 1991 છે કે જ્યાં એલપીજી રિફોર્મ્સ થયા. એલપીજી રિફોર્મ્સ એટલે શું? એલ એટલે લિબરેટાઇઝેશન, પ્રી એટલે પ્રાઇવેટાઇઝેશન અને જી એટલે ગ્લોબલાઇઝેશન. તો આ જે એલપીજી રિફોર્મ્સ થયા કે જેના લીધે આપણી ઇન્ડિયન ઇકોનોમી છે કે જેને એક બૂસ્ટ મળ્યું હતું. શું મળ્યું હતું? બૂસ્ટ. કેમ કે આ સમયગાળો એવો હતો 1990નો જો આપણે ગાળાની વાત કરીએ કે જ્યાં એ સમયગાળામાં શું થયું હતું તો કે આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટ હોય છે, બેલેન્સ ઓફ પેમેન્ટ કોને કહેવાય આપણે આગળ વાત કરીશું. અને સ્પેશિયલી અત્યારે એટલું ડીપમાં જાણવું પણ જરૂરી નથી કેમ કે તમે બાકી કન્ફ્યુઝ થઈ જશો બધા ઇકોનોમિક ટર્મ જો યાદ રાખશો તો. પણ તો એવું સમજી લો બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું તો કે ગુજરાતીમાં એને લેણ દેણની તુલા કહેવામાં આવે છે. લેણ દેણની તુલા ગુજરાતીમાં એને કહેવામાં આવે છે લેણ દેણની તુલા. એમાં સામાન્ય રીતે શું થતું હોય છે કે જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થતા હોય છે એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા અથવા તો બીજા ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન હોય છે એ આખા વર્ષમાં એ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય છે. એમાં પણ કેપિટલ એકાઉન્ટ હોય છે, કરંટ એકાઉન્ટ હોય છે, પણ તો એ બધી ઝંઝટમાં તમારે પડવાની જરૂર નથી. તમે એટલું સમજી લ્યો અત્યારે લેણ દેણની તુલા કે જેને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લેણ દેણની તુલા કહેવામાં આવે છે. તો આ જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે કે જે સંકટમાં મુકાયું હતું 8મી જે પંચવર્ષીય યોજના શરૂ થઈ એની પહેલાં જ. એટલે શું થયું? અને આ સમયગાળો એવું હતું આ 1990-92નો જે સમયગાળો છે કે જ્યારે ખાડી દેશો જે આપણા છે કે જ્યાં યુદ્ધ ફાટી નીકળ્યા હતા. શું થયું? ખાડી દેશોમાં યુદ્ધ ફાટી નીકળ્યું એટલે આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એ ખોરવાઈ ગયું હતું. અને આપણી ભારત સરકાર છે કે જ્યારે માત્ર 16 દિવસ સુધી ચાલે એટલો જ આપણી પાસે પુરવઠો હતો, એટલું જ આપણી પાસે ફોરેક્સ રિઝર્વ હતું. શું હતું? ફોરેક્સ રિઝર્વ. ફોરેક્સ રિઝર્વનો મતલબ શું છે તો કે મેં તમને ગઈકાલે એના લેક્ચરમાં એક કન્સેપ્ટ સમજાવ્યો હતો ડી-ડોલરાઇઝેશન આપણે અત્યારે કહીએ છીએ. ડી-ડોલરાઇઝેશન એટલે શું છે તો કે આપણે કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય છે તો મોસ્ટલી અત્યારે બીજા દેશો સાથે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ અત્યારે યુએસ સાથે તો યુએસ સાથે આપણે જે ડી-ડોલરાઇઝેશનનો કન્સેપ્ટ યુઝ કરવાના છીએ. ઘણા આપણા મોદી સરકાર પ્રયત્ન કરે છે કે ડી-ડોલરાઇઝેશન થઈ શકે. એટલે કે આપણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ એ અત્યારે ડોલરમાં થતો હોય છે વહીવટ. શેમાં થતો હોય છે? ડોલર. પરંતુ ડોલરની જગ્યાએ આપણે રૂપિયામાં કરીએ એવો આપણો પ્રયત્ન છે મોદી સરકારનો. તો આ કેટલો હદે સક્સેસફુલ થાય છે નહીં થતું એ બધું પછીની વાત છે.
પરંતુ એ સમય હતો. આપણે અહીંયા એલપીજી રિફોર્મ્સ શા માટે જરૂરી બન્યા એની આગળની આ સ્ટોરી છે, અને તમે આ વ્યવસ્થિત રીતે સમજી લેશો તો તમને આરામથી સમજાઈ જશે, અને ગમે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે તમને ઇઝીલી આવડી જશે. તો ફોરેક્સ રિઝર્વ છે કે જે એ સમયે આપણી પાસે માત્ર 16 દિવસ ચાલે એટલું જ હતું. તો હવે ક્વેશ્ચન એ છે કે ફોરેક્સ રિઝર્વ એટલે શું? તો કે કંઈ પણ વસ્તુ આપણે એક્સપોર્ટ કરીએ કે ઇમ્પોર્ટ કરીએ, એક્સપોર્ટ અથવા તો ઇમ્પોર્ટ જે આપણે કરીએ છીએ તો એ શેમાં થતું હોય છે? ડોલરમાં થતું હોય છે. શેમાં થાય છે? ડોલરમાં. તો આપણી પાસે એ સમયમાં ખાલી 16 દિવસ ચાલે એટલા જ ડોલર પડ્યા હતા, અને આપણો જે રૂપિયો હતો એ 1990નો સમયગાળો હતો કે જ્યાં રૂપિયો નબળો પડ્યો હતો. શું થયું હતું? રૂપિયો નબળો બની ગયો હતો. એટલે આપણે ગઈકાલે જ જોયું હતું કે જ્યારે રૂપિયો નબળો બને છે ત્યારે આપણે કંઈ એક્સપોર્ટ કરીએ તો આપણા માટે ઇઝી થઈ જાય છે, પરંતુ આયાત કરીએ, કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ તો મોંઘી થાય છે. તો એટલા માટે જ હું તમને કહું છું કે તમે બધા આગળના કન્ટિન્યુ લેક્ચર જોજો કે જેથી તમને ઘણા એવા કન્સેપ્ટ ખ્યાલ આવે. તો આવી સિચ્યુએશન હતી કે માત્ર 16 દિવસ ચાલે એટલું જ આપણી પાસે ફોરેક્સ રિઝર્વ હતું. તો એ સમયે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા મનમોહનસિંહ. કોણ હતું? સોરી, ફાઇનાન્સ મિનિસ્ટર નહીં, વડાપ્રધાન હતા એ સમયે મનમોહનસિંહ, કે જે આપણે એવું કહી શકીએ કે મનમોહનસિંહ છે કે જે વર્લ્ડના બેસ્ટ ઇકોનોમિસ્ટ હતા. કેમ કે આપણો દેશ જે સંકટ સમય હતો એને સંકટ સમયેથી બહાર કાઢવા માટે સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો એ હતા મનમોહનસિંહ. તો મનમોહનસિંહ જે હતા કે જેમને શું કર્યું? તો ત્યારે એલપીજી રિફોર્મ્સ લાવ્યા. એલપીજી રિફોર્મ્સ એટલે શું? લિબરેટાઇઝેશન. લિબરેટાઇઝેશન એટલે શું? તો કે પહેલાં 1990 સુધીનો સમયગાળામાં શું હતું કે અત્યારે કેમ આપણે કંઈ પણ કંપની ખોલવી છે તો આપણને ઇઝીલી બધી વસ્તુના લાયસન્સ મળી જાય છે, પરંતુ એ સમયે ઇઝીલી તમને કોઈ વસ્તુના લાયસન્સ મળતા ન હતા. હરેક ક્ષેત્રમાં સરકારનું વર્ચસ્વ વધુ હતું. એટલે શું થાય કે બધી જે મેઇન આપણે કહીએ કે સારી એવી જે કંપની છે, વોટેવર જે રિસોર્સિસ આપણા જે છે, જે સંસાધનો છે કે જેમાં સરકારનું વર્ચસ્વ હોય, એટલે કોઈ પણ પ્રાઇવેટ કંપની ખોલી ના શકે, અથવા તો પ્રાઇવેટ કંપની હોય તો એની પાસે બહુ જ લિમિટેડ માત્રામાં એના શેર હોલ્ડિંગ હોય છે. તો એ વસ્તુ પહેલાં તો દૂર કરી. અત્યારે જે આપણે જોઈએ છીએ ઇઝીલી આપણને લાયસન્સ બધી હરેક વસ્તુનું મળી જાય છે, એ સમયે મળતું ન હતું. એટલે એક તો લિબરેટાઇઝેશન થયા, બધા જે લાયસન્સ કઢાવવા માટેના જે પણ અવરોધો હોય છે એને ખૂબ જ નિયમોને હળવા કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રાઇવેટાઇઝેશન, P ફોર પ્રાઇવેટાઇઝેશન. તો પ્રાઇવેટાઇઝેશન હતું તો એનું શું હતું? પ્રાઇવેટાઇઝેશન તો કે પ્રાઇવેટાઇઝેશનમાં એવું હતું કે પ્રાઇવેટ કરવામાં આવે, એટલે કે પ્રાઇવેટ કંપનીઓ હોય છે એની હિસ્સેદારી વધારવામાં આવે. અત્યારે કેવું છે, પહેલાં 1990ના સમયગાળામાં એવું હતું કે 51%થી વધારે શેર હોલ્ડિંગ કોની પાસે હોય? ગવર્મેન્ટ પાસે હોય છે, સરકાર પાસે હોય છે, અને 51%થી ઓછી માલિકી કોઈ પણ કંપનીની જોવા મળે. તો પ્રાઇવેટાઇઝેશન થયું એટલે શું થયું? તો કે 50+ પ્રાઇવેટ કંપનીની જોવા મળતી અને ખૂબ જ ઓછી સરકારની જોવા મળતી. એવી રીતના એટલે કે પ્રાઇવેટ કંપનીઓનો હસ્તક્ષેપ થયો. અને ત્યારબાદ ગ્લોબલાઇઝેશન એટલે શું છે? તો કે આપણે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અત્યારે કરીએ છીએ એ 1991 બાદ હળવા નિયમો થયા, એટલે આપણે ઇઝીલી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. એટલે કે વિશ્વના અન્ય દેશો સાથે આપણે વ્યવહારો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, એ વસ્તુ કરી શકીએ છીએ. અને હા, એક મારે આમાં કન્ફ્યુઝન થયું છે કે જે એલપીજી રિફોર્મ્સ થયા, હું જે બોલી હતી પહેલાં એ સાચું જ હતું કે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એટલે કે નાણામંત્રી હતા એ સમયે મનમોહનસિંહજી, અને પ્રાઇમ મિનિસ્ટર હતા PM નરસિમ્હા રાવ. કોણ હતા? PM નરસિમ્હા રાવ. તો એ સમયે એલપીજી રિફોર્મ્સ થયા હતા. આ તમે નામ વ્યવસ્થિત યાદ રાખી લેજો, ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય છે આપણે કીધે. ત્યારબાદ આ જે યોજના અવકાશ હતો થર્ડ, એમાં બીજા શું અગત્યના કાર્ય થયા?
તો કે સિદ્બીની સ્થાપના થઈ હતી 1990માં. ક્યારે? 1990. શું થયું? સિદ્બીની સ્થાપના. એટલે કે સ્મોલ, લખી દઉં એક જ મિનિટ, તમને ફૂલ ફોર્મ લખી દઉં. સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ, એક સેકન્ડ, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. એટલે કે જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે ઇન્ડિયામાં, એટલે કે આપણે જે વાત કરીને એમએસએમઈ બિઝનેસ હોય છે, કુટીર ઉદ્યોગો આપણે કહીએ છીએ, ગૃહ ઉદ્યોગો કહીએ છીએ, લઘુ ઉદ્યોગો હોય છે કે જેને ડેવલપ કરી શકે, તો એ માટે કાર્ય કરતી જે એક બેંક છે સિદ્બી, કે જેની સ્થાપના કરવામાં આવેલી હતી. તો આ આપણે વાત કરી ત્રીજા યોજના અવકાશની. હવે આપણે વાત કરીશું 8મી પંચવર્ષીય યોજના વિશે. કઈ વાત કરીશું? 8મી પંચવર્ષીય યોજના. અને આ 8મી પંચવર્ષીય યોજનાની જો વાત કરીએ તો એનો સમયગાળો હતો 1992 થી 1997. અને આ જે પંચવર્ષીય યોજના હતી કે જેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે રોજગારના આપણે અવસરો ઉપલબ્ધ કરવાના અને માનવ વિકાસ હાંસલ કરવો. શું છે? તો કે રોજગારના અવસરો ઊભા કરવા અને માનવ વિકાસ. શું કરવાનું છે? માનવ વિકાસ કરવો. આ એના ઉદ્દેશ્ય હતા. ત્યારબાદ આપણે જો લક્ષ્યાંકની વાત કરીએ કે આ યોજના છે 8મી પંચવર્ષીય યોજના, એમાં લક્ષ્યાંક કેટલો રહેલો હતો? તો કે 5.6નો લક્ષ્યાંક રાખવામાં આવેલો હતો અને આપણે અચીવ કર્યો હતો 6.8નો. એટલે 8મી પંચવર્ષીય યોજના છે કે જે આપણી સક્સેસફુલી કમ્પ્લીટ થયેલી યોજના કહી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો 8મી જે પંચવર્ષીય યોજના છે કે જ્યાં 1 જાન્યુઆરી 1995 કે જ્યાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO કે જેની સ્થાપના થયેલી છે. અને આ ક્વેશ્ચન ઓલરેડી તમને એગ્રી આસિસ્ટન્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને બીજી ઘણી એક્ઝામમાં પૂછાતો હોય છે. તો આ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે કે જે ટ્રેડ રિલેટેડ બધા જે વિશ્વના દેશો હોય છે એના માટે એક કહેવાય ને કે રૂલ્સ રેગ્યુલેશન પ્રોવાઈડ કરે છે. અને જે ટાઈમે વર્લ્ડ ટ્રેડની સ્થાપના થઈ એ સમયે જ આપણો ભારત દેશ છે કે જે સભ્ય દેશ હતો. સ્થાપનાના સમયે જ આપણો દેશ હતો ત્યાં સભ્ય. બરાબર છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે 8મી પંચવર્ષીય યોજના દરમિયાન બીજા કયા કાર્યો થયા, તો 1995નો સમયગાળોમાં એક તો મધ્યાહન ભોજન છે કે જેની પણ શરૂઆત થયેલી હતી. શું થયું? મધ્યાહન ભોજન છે કે જે શરૂ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ કે 1993નો જે સમયગાળો હતો કે જ્યાં 1993માં પ્રધાનમંત્રી રોજગાર યોજના, પ્રધાનમંત્રી રોજગાર યોજના કે જે શરૂ કરવામાં આવેલી હતી. અને આ જે 8મી પંચવર્ષીય યોજના હતી કે જે યોજનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના પર વધારે ભાર મૂકવામાં આવેલો હતો.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે શા માટે, તો કે અહીંયા આપણે જોયું એનું ઉદ્દેશ્ય શું હતું, તો કે માનવ વિકાસ કરવો. માનવોનો વિકાસ ક્યારે થઈ શકે, જ્યારે પૂરતા પ્રમાણમાં સવલતો ઊભી કરવામાં આવે ત્યારે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયેલું હતું આ 8મી પંચવર્ષીય યોજના દરમિયાન. ત્યારબાદ આપણે આજના લેક્ચરની લાસ્ટ આપણી પંચવર્ષીય યોજના વિશે જોઈએ, તે છે 9મી પંચવર્ષીય યોજના. 9મી પંચવર્ષીય યોજનાની જો આપણે વાત કરીએ તો 9મી પંચવર્ષીય યોજના કે જેનો સમયગાળો છે 1997 થી 2002, અને આ જે પંચવર્ષીય યોજના છે કે જેનો ઉદ્દેશ્ય શું હતો, તો કે ઉદ્દેશ્ય કંઈ પણ યોજના હોય એક પર્ટિક્યુલર ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી હોય, તો આ જે પંચવર્ષીય યોજના છે કે જેમાં સામાજિક ન્યાય અને સમાનતા જાળવવી અથવા તો સમાનતા સાથે વિકાસ કરવો, એ આપણે આ પંચ સાથે વિકાસ કરવો, એ આ 9મી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને આ યોજનાનો લક્ષ્યાંકની જો વાત કરીએ તો લક્ષ્યાંકમાં 6.5નો વૃદ્ધિ દર એ હાસિલ કરવાનો હતો, પરંતુ એકચ્યુઅલીમાં હાંસલ થયો છે 5.9%નો વૃદ્ધિ દર. એટલે કે જે આપણે લક્ષ્યાંક હતો એનાથી ઓછો આપણને વૃદ્ધિ દર જોવા મળ્યો છે. ઓકે, અને હવે વાત કરીએ આ યોજનામાં અલગ અલગ મહત્વના કેટલા કાર્યો થયા એની. તો જો કાર્યોની વાત કરવામાં આવે તો કાર્યોમાં તો સૌથી પહેલાં 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ કે જે શરૂ કરવામાં આવેલું. આ જે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ શું છે, ખેડૂતોને ધિરાણ પ્રોવાઈડ કરે છે, ક્રેડિટ પ્રોવાઈડ કરે છે. અને આ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂ કરવા માટેની ભલામણ કોણે કરી હતી, તો કે આરવી ગુપ્તા સમિતિ છે કે જેમને ભલામણ કરેલી હતી. કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ કરવા માટે આરવી ગુપ્તા સમિતિ. અને આ જે કિસાન ક્રેડિટ કાર્ડ છે પહેલાં માત્ર ખેડૂતોને જ આપવામાં આવતું હતું. કોને? ખેડૂતોને, ખાતેદાર ખેડૂતો હોય એને. અને ત્યારબાદ 2018થી પશુપાલકો અને મત્સ્યપાલન એ જે કરતા હોય છે એને પણ કિસાન ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. અને ત્યારબાદ જો આપણે મહત્વનું કાર્યની વાત કરીએ તો 2000નો જે સમયગાળો હતો કે જ્યાં પ્રધાનમંત્રી સડક યોજના શરૂ કરવામાં આવેલી હતી. અને આ ક્વેશ્ચન પણ ઓલરેડી ગૌણ સેવા મંડળમાં ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આટલા જે પંચવર્ષીય યોજના છે કે જેમાં આટલા પોઈન્ટ છે કે જે મહત્વના છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર આપણે અહીં રાખીએ છીએ અને આપણા નેક્સ્ટ લેક્ચરમાં બધી જ આપણે પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ કરી લેશું. અને ત્યારબાદ પંચવર્ષીય યોજનાઓમાંથી જે પણ PYQના જે ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીશું, જેથી એક ટોપિક ખતમ થાય અને તમે સાથે સાથે PYQs પણ તમે સોલ્વ કરતા જશો કે જેથી તમારા માટે ઇઝી બની જશે. તો આપણો એક ટોપિક છે કે જે ઇકોનોમીને લગતો પણ ટોપિક આ કહી શકીએ, અને જનરલ જીકેને લગતો અથવા તો કરંટ જનરલ અવેરનેસને લગતો પણ આપણા ક્વેશ્ચન આમાંથી આવી શકે છે. એટલે બંને પોર્શન આપણે 2 in 1માં કમ્પ્લીટ કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છો, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફરી મળીશું. બાય બાય. થેન્ક યુ.